વડોદરાથી સમાચાર વડોદરામાં અક્ષર ચોક એટલાદરા બ્રિજ નીચે પાણીની લાઈન લીકેજ થઈ રસ્તા પર પાણી વહેતા થયા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પાણીના વેડફાટથી સ્થાનિકોમાં રોષની લાગણી છે। નગરપાલિકાની બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે। કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોરે મુદ્દો ઉઠાવ્યો। તાત્કાલિક મરામતની માંગ ઉગ્ર બની છે। ચૂંટણી ગઈ, બધું પતી ગયું, અમારું રિઝલ્ટ જે આવ્યું તે પણ અમને અમારા વડોદરાની પડી છે। એટલે આજે અમે આવ્યા છે અક્ષર ચોક બ્રિજ નીચે, જે અક્ષર ચોકથી એટલા બ્રિજ નીચે જે પાણીની લાઈન છે એ લાઈનનો ફુવારો જોઈ લો તમે કેવો જઈ રહ્યો છે। વેડફાટ થઈ છે, કોઈ જોવાનું નથી। જે બી લાગતા વળગતા અધિકારી હોય એમને કહેવા માગું છું કે વહેલી તકે આવે અને આ લાઈનનું સમારકામ કરી અને જનતાને પીવાનું પાણી ઉનાળામાં કકડાટ છે, ટેન્કર રાસ્તો ચાલુ થઈ ગયું છે। આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એને વહેલી તકે આવીને બંધ કરે અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડે। નહીં તો પાણી ચોખ્ખું પીવાનું પાણી તો મળતું જ નથી અને આવો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આવીને આનું નિરાકરણ લાવે।